મિત્રો અને મિત્રોને સ્વાગત છે તમારા મારા નવા વ્લોગમાં. હવારમાં આપણું હવાર થયું છે ક્યાં ખબર છે? મહારાષ્ટ્રમાં લોનાવાલા પાસે. અને હવારમાં બધા મારા ગરીબ મિત્રો બે ગયા નાસ્તો કરવા. વડાપાવ જોયા નથી ને મજા વાડોડવા માંડ્યા. હેલો એટલે એક તો અંદર છે, એ આવે તો આપણે બધું હેરા ઝાપટી જવાનું છે અને પછી આપણે અહીંથી નીકળવાનું છે ક્યાં? ફેમિલી મસ્ત નાસ્તો કરી લીધો ને અત્યારે છે ને ભાઈ બધા એ કાર્ય ફેમિલી દેખતી હે સબ ક્યાં કર રહા હે. અમે બધા છે ને એક મિની બ્લોગ બનાવી છે, બધાથી ને એક મિની બ્લોગ. હવે તો બધા છોકરા રેડી થઈ ગયા છે, એડિટિંગ નું કામ કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે અમારે નીકળવાનું છે ભાઈ. નમી કે આવી રૂમમાં રોકાણા હતા આજે. હાલો ભાઈ નીકળીએ. અને ગોવા છે ને હજી 500 કિલોમીટર જેવું દૂર છે, તો ધીમે ધીમે નીકળીને રસ્તામાં છે અમારા ભાઈઓ, તો એવું લાગશે તો એને મળતા જઈશું. બાકી જોઈ છીએ હવે નીકળી તો ખરા. એસી નથી યાર, એસી વિના તો લિફ્ટમાં પણ ના બેસે. ચલો જલ્દી બહાર નીકળો. ચલો રેડી ગાઈઝ? ઓકે ડન, રેડી. એમને રસ્તામાં ઉભા રહી જશે, કેમ કે છે ને સીએનજી પાછું ઘડીકમાં મળે નહીં. રસ્તામાં સીએનજી આવી ગયો ને તો ઉભા રહી જશે. ફ્રૂટી કાલની પીડી હતી એક, તો પી લઈએ. છોકરા બધા થઈ ગયા છે ભૂખા થઈ ગયા છે ને, તો તરબૂચ લીધું છે, કેમ કે આવડા બધા તરબૂચ બહુ ભાવે તો તરબૂચ લીધું છે. અને પછી નીકળી પાછા ધીમે ધીમે ગોવા તરફ. પણ આજ આપણને સ્પોન્સર મળી ગયા છે, જેકભાઈ ના ભાઈઓ. જો હા ભાઈ, અને આજે હે ખાવામાં ફટાફટ દાબડીને. નહીં હવે નથી આવવું, તમે બહુ હાઈસ વાગે એટલે નથી આવવું. હવે આવજો તમે બધા. હો હા દેહમાં આવો ત્યારે આવવાના છે. પેલા ભાઈ પછી આવે નિરાતે, પણ પાછા આવી એવા તો રસ્તામાં જ છે. પણ આમ આગળ હું કેમ જવું ખોટું? કરી હો ભાઈ તમે પાછા નીકળી જશે ગોવા તરફ ને ભાઈ. હું કેવું આમ જો નાસ્તો એટલો આપી દીધો. અહીં પેપ્સી ની કેમ છે? પેપ્સી કેવી છે? એક નંબર ભાઈ પેપ્સી. વાહ, તો પેપ્સી ખાતા પૂકી જાય મસ્ત ગોવા. ફેમિલી રસ્તામાં આપણે એક પાછો નનકમ તો વોલ્ટ લઈ લીધો છે ને અત્યારે અહીં બ્રિજ પર ઊભા રહી ગયા ઘડીક વાર, બ્રેક લઈ લીધો. અને ગોવા મી કેદી પૂછશું? 2 થી 3 થી 4 થી પોગાય નો પોગાય બાકી સફર ની મજા લેતું જવાનું. रास्ता से ज्यादा सफर का मजा है, मंजिल का मजा है, ऐसे कुछ बात होती है भाई. तो અહીં ઊભા રહી જશે. હવે પાછા નીકળી હળવું ગોવા તરફ. ફેમિલી અમે ગોવા તો જાય છે પણ હજી બે જ ટ્રાવેલ કરીએ છીએ લિફ્ટમાં બેસી છીએ. અમે બધા લિફ્ટમાં ફસાઈ ગયા. ફેમિલી ગોવા કરતા પણ અમે છે ને ગોવાથી 100 કિલોમીટર દૂર છીએ ને હજી નથી પી ગયા. જો આમ જો છોકરા બધા જો થાકી ગયા છે ભાઈ. અને આવું કંઈક રૂમ છે આજનો, અહીંયા રોકાવાના છે અમે બધા ભાઈ. હાવ થાકી ગયા. ગોવા કીધું પણ હજી ગોવા નથી પૂછતા. આવું તો જોશ આપણે તો ગાડીમાં બેહવાનું. ખાવાના તમે રાહ જોવો કે ગોવા ક્યારે આવે પણ પ્લાનમાં છે થોડોક ચેન્જ આવી ગયો. ગોવા આજે નથી આવવાનું, ગોવા આવવાનું છે કાલ આવવાનું છે, કારણ કે 2 દિવસથી ટ્રાવેલ કરવી છે. કાલે અમે ફાઇનલ ગોવા આવી જવાનું છે. ગુડ મોર્નિંગ, સુપ્રભાત, સ્વાગત છે તમારું પાછા આપણા એક નવા વ્લોગ વિડીયો ની અંદર. કેમ છો બધા? મજામાં જશો ને મજામાં જોતા રહ્યો આપણો વ્લોગ. અરે સોરી, જેકભાઈ નો વ્લોગ મજામાં આવી જશે. સરસ મજાનું ભાઈ ગુડ મોર્નિંગ ક્યાં થઈ ગયું છે? બસ ગોવાથી માત્ર 100 કિલોમીટર દૂર ત્યાં આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને. વાહ ભાઈ વાહ. 3 દિવસથી પૂગી છે ગોવા, પણ હજી પીગ્યા નથી. માણસો છે ને 1 દિવસ મારા ઘરેથી ગોવા પૂગી જશે. અમે 3 દિવસથી નીકળ્યા પણ હજી ગોવા નથી પીગ્યા. હજી ગોવા નથી પહોંચ્યા. ટાઈમ લગેગા ભાઈ. બાબલા મસ્ત મજાના બાળકો જાગી ગયા. ટાઈમ લગેગા. અહીં બોલ, તું समाज में रहे, टाइम लगेगा बोलना है. हमारे साथ रहे वरना तेरे व्लॉग में कोई नहीं बोलेगा. हाँ, तेरे व्लॉग में कोई नहीं बोलेगा. હાલો હવે મિની બ્લોગ એડિટ નહીં કરવાનો. એક તો મારે એક વ્લોગ નથી આવ્યો આવડા બધા છોકરાને કારણે. એક દિવસ મેં લેટ કર્યું, સમજાનું તમને, કેમ કે આવડા બધાને એક વ્લોગ પાછળ હતો. મેં કીધું બધાને એક દિવસ રેડી ડેલી ટુ ડેલી વ્લોગ આવે ને કાં કીધું હતું ને મેં જોવો ધ્યાન રાખો. મેં દેખાડ્યો નકર પટ્ટો પડ્યો રહ્યો. થેન્ક યુ જીકી. અને આજ છે ને કોઈને નાવા નથી દીધા, કેમ કે છે ને અહીં નાતા બધાને વાર લાગશે. એટલે ગોવાના દરિયામાં ડૂબકી મારવાની છે. ડૂબકી. દરવાજો બંધ કરી દે.
દરવાજો આ શેકો બેન આને રાખવા આ ઓલા સાધુ મને અને દીજે રક્ષી ચાય પી લો ભાઈ ઘરના જો આ નાસ્તો ઘરના આપ્યો ને અત્યારે કાંઈ આવે વાહ નકર આવડા કોઈ શું નાસ્તો કરાવે એમ ચાલો જલ્દી કરો પેકિંગ પેલું તો અત્યારે છે ને બધાએ નાસ્તો કરી લીધો ને હવે છે ને જવાનું છે સીધું ગોવા એ મેપાર કેટલું થાય અહીંથી 250 કિલોમીટર 95 ખબર 95 માં કોને ખબર પડે એ કેટલું થાય 95 નવડા ને 5 95 કિલોમીટર થાય છે અને થોડુંક એડિટિંગનું કામ છે બ્લોગ તો એ ગાડીમાં બેઠા એડિટ કરી અને હવે સીધા પૂકી જઈ ગોવા કેટલા દિવસથી ગોવા હવે માઇન્ડ પૂછશું આજ ફેમિલી તો અત્યારે છે ને અમે ભૂઈ ગયા છે માઇન્ડ કરીને ગોવા અને ગોવાના બાગા બીચ ઉપર આવ્યા છીએ હવે આટા મારે છે બધા જો આ છે ગોવાનો બાગા બીચ જો આમ બધા જો આમ ओले पर पैरासीलिंग थाई से क्या चल रहा है भैया ये मेरे पास तीन कैमरे वाला मोबाइल है देखो भैया ये उसका है मेरे इंसुल मत करो मेरे पास भी આપણે અહીંયા આવ્યા તો ખરા બરાબર એવું ન કહું એવો નહીં બતા શકતા હો કેટલા ટાઈમથી આવું તો બધાને ગોવા એટલે અત્યારે આવી જાય છે ગોવા બાકી આપણે જ્યાં દરિયો છે ને એ દરિયા કરતાં આ દરિયો થોડોક અલગ છે અને જો અહીં કબૂતર આટા મારશે પકડ બાકી તો અત્યારે બધા આટા મારી ગઈ છે હવે ક્યાં જઈએ એનું કઈ નક્કી નથી માયલા જઈએ છીએ ઓલે આપણે લખેલું છે બાગા બીચ જેવું કંઈક લખેલું છે કે હા એવું જ છે આ પતુ તને હાથ કરે તારો ભાઈ બંધો આવ્યો પતુ આવડા બધે એ આમાં ઘરે નહીં કે બધે ફોટા પાડવી પડે મેં ઠકવી દીધો હાલે ફોન તારો એ ભાઈ એકઈ ફોટો મેં નથી પાડ્યો તારો એક પાડ્યો મેં બધાને પાડ્યા આને શું છે હવે ફોટા ને પાડતા હતા ને તમે જોવો તમે ગાડી નો બિહાઈ તમને ઓલામાં મને 5x માં વિડિયો ઉતારી દો આ બધા ઉતારે તો હું ઉતારું નહીં એ મારા એટલે હું અહીંયા તમારા બધાને વિડિયો ઉતારવા પછી હું તમારું ઉતારી તમને કાંઈ ઘટે નહીં હે હા યાદ નંબર આ બાગા બીચ પાસે અહીંયા પૂગી ગયા છે બાગા બીચ લખેલું છે ને અહીંયા અને આ બધા વિડિયો ઉતારવામાં લાગી ગયેલા એને હું ફોટા પાડું કેવો ના એ વાત તો બીચ ઉપર શૂટ કરીને હા ફેમિલી અત્યારે છે ને એક મસ્ત રૂમ રાખી લીધી છે આ ભાઈ છે સ્પોન્સર રૂમના આ ભાઈ સ્પોન્સર એ ભાઈ આખી ટ્રીપ ના છે રૂમ બૂમ બધું આ ગોતે એટલે ઉપાધિ નહીં અમારે કઈ એક ભાઈબંધ તો એવો પડે પૈસા વાળો જે આપણને રખડાવે ઈ આવડો ઈ આ પોતે પદ્યો ધોમ પૈસા બાકી ગુરુ નહીં કરું પેકેટ નો દેખાડતી લેને થેન્ક યુ ભાઈ બસ બહુ મસ્કા માર્યા મસ્કા મારી નાને છે ને પુગાડી દીધા આ અમારા સ્પોન્સરના ટ્રીપ છે અને આ ગાડી બધા લુકા મારશું કાંઈ નહીં અત્યારે છે ને ગોવા પૂગી ગયા છે અને બાગા બીચ બાગા બીચ પાસે હોટલ રાખી છે પ્રદીપભાઈ એમાં અમે રહેવાના છીએ તો હવે કેટલા દિવસ રહીએ એનું કંઈ નક્કી નથી પણ કાંઈ વાંધો નહીં જોઈએ છે ભાઈ 3 દિવસના ટ્રાવેલ સખત કરીને અને પૂગી જશે ગોવા તો બસ આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ત્યારે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી આવે છે કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય સબસ્ક્રાઈબ ફોલો કરી નાખજો એક મસ્ત વિડીયો આવવાનો છે બાય